ओम जयो मां जगदम्बे कसमे वादे प्यार ઓમ નમઃ શિવાય। આજે સવારે 6 વાગે વહેલા ઉઠીને હોટલના સુંદર બગીચામાં કેટલીક યાદગાર ફોટોગ્રાફી કરી। અત્યારે અમે કુલ 80 યાત્રીઓ સાથે સજાનંદ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ શ્રી બાલકૃષ્ણભાઈ પટેલ સાથે કાઠમંડુથી માનસરોવર બસ દ્વારા જઈ રહ્યા છીએ। ओम जयो मां जगदम्बे शक्तिनी आरती जे कोई गाजे माजे भावे गाजे गणेश शिवानंद स्वामी सुख संपत्ति से हर कैलासे जासे मारी अम्बा दुख हर से ओम जयो जयो मां जगदम्बे सोई क्षमा करो गवरी दया करो गवरी। સવારે કાઠમંડુથી નીકળ્યા બાદ બપોરના 12:30 વાગે લંચ માટે બસ હોલ્ટ કરી છે। ઈવી કારનું ચાર્જિંગ સ્ટેશન પણ જોવા મળ્યું। હર હર મહાદેવ, હર હર મહાદેવ। આ મારા હરિઓમ રિલેટિવ છે, એટલે એ લોકો બીજા ગ્રુપ થ્રુ આવે છે। કયા ગ્રુપ થ્રુ? સજાનંદ અમારે ત્યાં સજાનંદ ટ્રાવેલ થ્રુ। હજી અમે મળ્યા અત્યારે, અમારા રિલેટિવ છે બીજો ગ્રુપ। હા તમે આવો છો? હા, એટલે અમે લોકો અત્યારે જમે અહીંયાથી નીકળી જાવ, કેરૂમ જઈશું અને જે જઈ રહ્યા છે બસમાં। બસમાં બેસવા માટે અમે જઈ રહ્યા છીએ। જઈશું બોર્ડરે, હા। બોર્ડર ક્રોસ કરી અને જઈશું કેરૂમ। કિશનભાઈ, 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 કૃષ્ણા। અત્યારે અમારી બસ કાઠમંડુથી કેરુમ બોર્ડર તરફ આગળ વધી રહી છે। ગયા વર્ષે લેન્ડસ્લાઇડિંગ થવાને કારણે રસ્તા થોડા ઉબડ-ખાબડ છે। અત્યારે બસમાં અમારા બધા યાત્રાળુ મિત્રો પણ ખૂબ જ ઉત્સાહમાં છે। कसमे वादे प्यार खाते बातों का क्या कोई किसी का नहीं झूठे वादे हैं वादों का क्या कसमे वादे प्यार वफा सब बातें हैं बातों का क्या। રસ્તામાં
નેપાળની સુંદર પ્રકૃતિ અને પહાડનો નજારો જોવા મળી રહ્યો છે. અત્યારે અમે અહીં કેરુંગની બોર્ડર પહેલાં નાઇટ સ્ટે કરવાના છીએ. સાઈડ રો બેસી નાઇટ સ્ટે આજે અને ટેરેસ વ્યૂનો રૂમ મળ્યો છે. આ રૂમ છે અમારો. 3 સાઈડે વિન્ડો છે. રૂમનો વ્યૂ છે. નાનો રૂમ છે પણ ચાલી જાય એક નાઇટ માટે. પેન્ટ હાઉસ સ્ટાઇલ. આજે આખા દિવસની મુસાફરી પછી હવે થોડો આરામ કરવાનો સમય છે. અહીં અમને રહેવા માટે પેન્ટ હાઉસ હોટલવાળો રૂમ મળ્યો છે અને અમારી બાજુમાં બીજા 3 યાત્રીને પણ પેન્ટ હાઉસવાળો રૂમ મળ્યો છે. રૂમમાં આવીને સામાન ગોઠવ્યો અને હવે બધા યાત્રાળુ મિત્રો થોડો આરામ કરી રહ્યા છે. યાત્રાનો થાક હોવા છતાં કોઈના ચહેરા પર થાક કરતાં ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. હમણાં બધા
યાત્રાળુઓ સાથે બેસીને કૈલાસ માનસરોવર યાત્રા વિશે ચર્ચા કરી રહ્યા છે. કોઈ આવતીકાલના પ્લાન વિશે વાત કરી રહ્યું છે, તો કોઈ આગળનો રસ્તો કેવો હશે તેની ચર્ચા કરી રહ્યું છે, તો કોઈ પહેલી વાર કૈલાસ યાત્રાનો અનુભવ કેવો રહેશે એ વિશે વાત કરી રહ્યું છે. અને સ્વાભાવિક છે કે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે આગળની મુસાફરી કેવી રહેશે અને આપણે ક્યારે કૈલાસ નજીક પહોંચીશું. જેમ જેમ આપણે કૈલાસ માનસરોવર તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ મનમાં ભક્તિ અને ઉત્સુકતા બંને વધી રહી છે. મિત્રો, યાત્રામાં આવા નાના નાના પ્રસંગો ખૂબ જ ખાસ હોય છે. આપણી સાથે યાત્રા કરતા લોકો સાથેની વાતચીત, અનુભવોની આપ-લે અને આવતીકાલના આયોજનની ચર્ચા, આ બધું જ આ યાત્રાની યાદગાર પળો બની જાય છે. હવે થોડા સમયમાં આપણે આરામ કરીશું, કારણ કે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આગળની સફર, રસ્તાના નજારા, અમારી યાત્રાની તૈયારીઓ અને આવતીકાલનો આખો અનુભવ તમને આગળના વ્લોગમાં બતાવીશું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હવે અમે રાત્રિનું ભોજન લીધા બાદ આરામ કરીશું.